રોજગાર સહાયતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત પૂર્વ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા માંગરોળ મુકામે બેરોજગાર લોકોને સાંભળવા અને સમજવા માટે આજે માંગરોળ ખાતે રૂબરૂ મળ્યા હતા. જવાહરભાઈ ચાવડા સાથે સાથે શૈક્ષણિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ વડીલો, આગેવાનો અને બહોળી સંખ્યામાં યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જવાહરભાઈ ચાવડા દ્વારા મીડિયા સમક્ષ જણાવાયું હતું કે બેરોજગાર યુવાનો તેમજ મહિલાઓને રોજગાર અવસર ઉપલબ્ધ કરાવવાનો છે. સાથે સાથે યુવાનોને રોજગાર, સ્વરોજગાર અને તાલીમ દ્વારા આત્મનિર્ભર બનાવવા માટેના પ્રયત્નો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં લાભાર્થીઓ મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો, મહિલાઓ, ગરીબ વર્ગ અને શિક્ષિત વર્ગ પરંતુ નોકરી વગરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. જવાહરભાઈ ચાવડા દ્વારા રોજગારી માટે માર્ગદર્શન, વિવિધ કૌશલ્યો, વિકાસ તાલીમ, સ્વરોજગારો માટે લોન, સબસિડીની માહિતી તથા સરકારી ખાનગી ક્ષેત્રમાં રોજગાર અવસર વિશે પણ માહિતીઓ આપી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બેરોજગાર લોકોને યોગ્ય નોકરી અથવા સ્વરોજગાર મળી રહે તે માટે કાયમી સમાધાન મળે એ હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું, જેમાં કોઈપણ રાજકીય હેતુ સમાવેશ ન હતો. મેં 2015માં ગ્રેજ્યુએશન કરેલું છે ને અત્યારે સુધી મને કોઈ રોજગારી કે કોઈ એવું કોઈ અવસર મળ્યું નથી. 2015થી હું બેરોજગાર છું. મેં ઘણી વખત સરકારી નોકરીની પણ એક્ઝામ આપી છે, એમાં પણ કંઈ થયું નથી હમણાં સુધી. ને આ એક બહુ મોટું પ્રશ્ન છે કે અત્યારે જે નોજવાન છે એ બહુ બેરોજગાર છે ને ખાસ જરૂર છે રોજગારીની.